ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં મોટા પ્રમાણમાં કેળાની ખેતી થતી હોય, જેમાં ઇન્દોર, પાણીથા, વેલુગામ, મોટા વગાસણા જેવા ગામોમાં કેળના પાકની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે. જેમાં કેટલાક દિવસોથી ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામમાં કેળના પાકમાં એક વિચિત્ર પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે, જેમાં કેળ પરિપક્વ થાય છે અને કેળા તૈયાર થઈ જાય છે. ત્યારબાદ આ રોગના કારણેની ગાંઠમાં સુકારો જોવા મળે છે અને ધીરે ધીરે પૂરેપૂરા થડ સુકાઈ જાય છે. જે રોગનું નામ પનામા હોવાનું માલુમ પડ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ રોગ એટલો ખતરનાક છે કે જો કોઈ ખેતરમાં પનામા રોગનો એટેક હોય અને જો કોઈ વ્યક્તિ એ ખેતરમાં જાય અને ત્યારબાદ બીજાના ખેતરમાં જાય તો આ રોગ તે જમીનમાં પણ પ્રવેશે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને વર્ષોથી કેળની ખેતી કરતા ખેડૂતોના માથે મોટું સંકટ આવ્યું છે. તેમજ આ રોગને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. આ રોગના કારણે ખેડૂતો અન્ય પાકના તરફ વળ્યા છે, પરંતુ જેટલો ફાયદો કેળાની ખેતીમાં થતો હોય છે તેટલો ફાયદો થતો નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર જો આ રોગ પર નિયંત્રણ નહીં આવે તો કેળા નામ શેષ થઈ જશે તેમ જણાવ્યું હતું. હું મોટા વાસણાનો રહેવાસી છું અને હું છેલ્લા 30-32 વર્ષથી હું આ કેળની ખેતી કરું છું. અત્યાર સુધીમાં છેલ્લા 5 વર્ષથી કે આ રોગ જે પનામા વિલ્ટ છે, ફ્યુઝેરિયમ વિલ્ટ, એ આવ્યો છે, પણ છેલ્લા 2 વર્ષમાં અમારી પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે જે કોરોના કરતાં બી ખરાબ પરિસ્થિતિ બધી ફેલાય છે. એટલું ટ્રાન્સપોર્ટેશન સ્પીડમાં થાય છે. જે માટી લઈ જઈએ, જે અમે જઈએ, મજદૂર અમારા ખેતરમાંથી બીજા ખેતરમાં જાય, બીજાના ખેતરમાં જાય, એ રીતે અમારા ગામમાં ટોટલ નાબૂદ થઈ ગઈ છે કેળમાં. હું પોતે 15-17 હજાર થળિયા વાવતો, આજે એક પણ થળિયું મેં વાવ્યું નથી, કારણ કે આ રોગથી મારે એટલા બધા ખર્ચા થઈ ગયા. છેલ્લા 5 વર્ષમાં બહુ પૈસા મૂક્યા આની વેસે ને દેવાદાર થઈ ગયા. તો શું માંગ છે તમારી સરકાર તરફથી કે આ અમારા આ વિસ્તારમાં કે ધ્યાન દોરે કે ફરીથી અમે કેળનું વાવેતર કરી શકીએ અને ફરીથી અમે પાછા આગળ આવી શકીએ. એટલે બીજી ખેતીનું તો સપનું ના વિચારાય. 20 કિલો શાકભાજી અમારે ભરૂચ સુરત મોકલવા માટે 60-70 રૂપિયા તો ખાલી ટ્રાન્સપોર્ટનો ખર્ચો છે, તો એની મજૂરી કઈ ગઈ, તો એ તો પોસિબલ જ નથી કે બીજું કઈ વાવીએ. એટલે સરકારને અને જે બાગાયત ખાતાને ખાસ એવી વિનંતી છે ખેડૂતો તરફથી, અમારા વિસ્તારના ખેડૂતો તરફથી, કે તમે આના પર ગંભીર વિષય કરો. નહીતર આવનાર સમયમાં જો કહું ને તો કદાચ આપણા હિન્દુસ્તાનમાંથી જ કેળ નીકળી જશે. થોડો સમય લાગશે પણ નીકળી જશે. જે હદે આ આવ્યા પછી જતો નથી. અમે બહુ ટ્રાયલ લીધા છે, ઘણું કરી ચૂક્યા છે, પણ હવે એ અટકવાનું નામ લેતો નથી. જે જગ્યાએ આવી ગઈ જમીન તમારી કેળ માટે ખલાસ થઈ ગઈ એવું માન લેવાનું દરેકે. એના પર કોઈ વસ્તુ કામ કરતી નથી. અમે 4 વર્ષમાં અમારા ખેડૂતોએ બહુ જ પ્રયત્ન કર્યા છે. એને જુદી જુદી જાતનું બધું જ કરી ચૂક્યા છે, પણ રિઝલ્ટ મળતું નથી. અને ટેકનિકલ બી બહુ સહારો લીધો છે, પણ મળતું નથી. એટલે ખાસ આના માટે કંઈક થાય એવી અમારી આશા છે કે સરકાર આના પર ધ્યાન આપે.